ભુજના પસ્તી ગ્રુપ અને ભુજ નગરપાલિકાના સહયોગથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે મફત શૈક્ષણિક કીટ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષ 2011થી સતત સેવાકીય કાર્યો દ્વારા સમાજમાં આગવી ઓળખ ઊભી કરનાર પસ્તી ગ્રુપે આ વર્ષે પણ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 1350 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક માટે જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવી તેમના ભવિષ્યને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે। કાર્યક્રમનો શુભારંભ ભુજના ધારાસભ્ય સહિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ પસ્તી ગ્રુપની વર્ષોથી ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને સમાજના અન્ય સંગઠનોને પણ આવી પ્રવૃત્તિઓમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી। આ પ્રસંગે પાલિકા પ્રમુખ શીતલ શાહે પસ્તી ગ્રુપની કામગીરીને બિરદાવી હતી। તેમણે જણાવ્યું હતું કે સંસ્થાએ વર્ષોથી કોઈ પણ પ્રકારના પ્રચાર પ્રસારની લાલસા વગર સમાજના વંચિત વર્ગો માટે નોંધપાત્ર કામ કર્યું છે। ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવતી મદદ અનેક પરિવારો માટે આશીર્વાદ સમાન બની રહી છે। ધારાસભ્ય કેશુભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તેઓ પોતે પણ વર્ષોથી પસ્તી દાતા તરીકે પસ્તી ગ્રુપ સાથે જોડાયેલા છે। પસ્તી ગ્રુપનું કાર્ય એક અલગ પ્રકારનું શાંતિપૂર્વક અને નિસ્વાર્થ ભાવથી કામ કરે છે અને પ્રચારથી દૂર રહીને સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી સહાય પહોંચાડે છે। પસ્તી ગ્રુપ દ્વારા વર્ષોથી ઘરોમાંથી એકત્રિત કરવામાં આવતી પસ્તીમાંથી મળતી આવકનો ઉપયોગ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે। ઉપસ્થિત આગેવાનો, દાતાઓ અને નાગરિકોએ પસ્તી ગ્રુપની આ સેવા યાત્રાને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવી હતી અને ભવિષ્યમાં પણ આવા કાર્યોને સતત સમર્થન આપવાની લાગણી વ્યક્ત કરાઈ હતી। પસ્તી ગ્રુપના સભ્યોએ તમામ વ્યવસ્થા સંભાળી હતી। શૈક્ષણિક કીટ વિતરણની અંદર 1350 વિદ્યાર્થીઓના સ્કૂલમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓનું લિસ્ટ મંગાવી અને અહીંયા દાતાશ્રીઓના હસ્તે કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। અમારી પ્રવૃત્તિ 2011થી ચાલુ છે। એમાં કોવિડના 1 વર્ષને બાદ કરતાં સતત અમે આ કીટ વિતરણનો કાર્ય કરીએ છીએ અને અમારા આ કાર્યને અહીંયા સુધી પહોંચાડનાર અમારા સર્વે પસ્તીદાતાઓ જ છે અને બીજું અમને આ સર્વે પસ્તીદાતાઓના ઘર સુધી પહોંચાડવા માટે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા પણ અમને સારો સહયોગ અત્યાર સુધી આપ્યો જ છે। આજે અમારા પસ્તીદાતા અને ધારાસભ્ય શ્રી ભુજના કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર અને કારોબારી ચેરમેન નગરપાલિકા ભુજના કમલભાઈ ગઢવી સાથે કાઉન્સિલરો દંડક રૂપલબેન ચાવલા, પછી ગીતાબેન બધા અને પસ્તીદાતાઓ હાજર હતા।